સમાચાર ગાંધીનગરથી મળી રહ્યા છે। પેથાપુર રાંધેજા રોડ પર ગેરકાયદે દરગાહનું ડિમોલિશન। રોડની બાજુમાં આવેલી ગેરકાયદે દરગાહને તોડી પડાઈ। મહાનગરપાલિકા દ્વારા અગાઉ પણ આપવામાં આવી હતી નોટિસ। જમીનના આધાર પુરાવા રજૂ કરવા માટે આપી હતી નોટિસ। સમય મર્યાદામાં જવાબ ન મળતા દબાણ શાખા દ્વારા કાર્યવાહી। શાંતિપૂર્ણ માહોલમાં ડિમોલિશન થાય તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। સંવાદદાતા હિમાંશુ પટેલ આ મામલે વધુ જાણકારી આપવા માટે ફોન લાઈન પર જોડાયા છે। હિમાંશુ, દરગાહનું ડિમોલિશન કરવામાં આવ્યું છે, કઈ પ્રકારની કાર્યવાહી? જી, વાત કરીએ તો ગાંધીનગર મહાનગરપાલિકાના અગાઉ પણ એક દરગાહનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું, જે બાદ આજે વહેલી સવારે પેથાપુર રાંધેજા રોડ ઉપર આવેલી જે નર્તરૂપ દરગાહ હતી એને તોડી પડાઈ છે। મહાનગરપાલિકા દ્વારા અગાઉ પણ આ દરગાહને નોટિસ આપવામાં આવી હતી। જમીનના આધાર પુરાવો રજૂ કરવાની પણ નોટિસ આપવામાં આવી હતી, પણ આજ દિન સુધી સમય મર્યાદામાં જો જવાબ ના મળ્યા બાદ આજે મહાનગરપાલિકાના દબાણ શાખાએ આજે વહેલી સવારે પોલીસ બંદોબસ્ત અને ફાયર જવાનોની ટીમ સાથે આ દરગાહ તોડી પડાઈ હતી। બિલકુલ હિમાંશુ, આભાર સમગ્ર માહિતી બદલ। તો આજે સવારથી જ ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત હતો અને ફાયરની ટીમ પણ ઉપસ્થિત હતી।